અમદાવાદના ભદ્ર મંદિર પાસેના દબાણ હટાવાશે। ભદ્ર મંદિર પાસે દબાણ હટાવવા એએમસીએ ટીમો બનાવી છે। ચાલુ માસ સુધીની કામગીરી નક્કી કરાઈ છે। તારીખ મુજબ ભદ્ર પ્લાઝામાં દબાણ હટાવવા માટે નક્કી કરાઈ છે જવાબદારી। 3 કર્મચારીની ટીમ બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે। તો જે રીતે ચંડોળા તળાવમાં દબાણો દૂર કરવામાં આવ્યા, તે જ રીતે ભદ્ર વિસ્તારમાં પણ દબાણો દૂર કરવામાં આવશે। અમદાવાદ શહેરની મધ્ય આવેલા ભદ્રકાળી માતા મંદિરના ચોકનો ભદ્ર પ્લાઝા તરીકે વિકાસ કરવામાં આવ્યો, પરંતુ અહીંયા જે પાથરણાવાળાની ફેરિયાઓના જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર થતા ન હતા। આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાની છેલ્લે મળેલી એસ્ટેટ કમિટીમાં ચર્ચા થઈ હતી અને અધિકારી તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા તેમને ઠપકા નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ભદ્ર પ્લાઝા ભદ્રકાળી મંદિરના ચોકના જે પણ કોઈ પાથરણાવાળા કે વેપારીઓ હતા તેમને દૂર કરવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા 3 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે। 31 મે સુધીની ટીમ નક્કી કરવામાં આવી છે, જે રાઉન્ડ ધી ક્લોક આ ભદ્ર પ્લાઝાના ચોકમાં હાજર રહેશે અને જો કોઈ પણ વ્યક્તિ દબાણ કરતો છે તો તેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે। મહત્વનું છે કે અમદાવાદ શહેર કોટ વિસ્તારથી બહાર વિકસી ગયું, પરંતુ હજુ સુધી આ વિસ્તારના દબાણનો કોઈ અંત આવતો ન હતો। જોવાનું એ છે કે મહાનગરપાલિકાએ જે 3 સભ્યોની ટીમ નક્કી કરી છે તે 31 મે સુધી કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને તેનું કેવું પરિણામ આવે છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદ શહેરના ભદ્ર પ્લાઝા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો ઊભા થયા તે દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન નક્કી કરવામાં આવ્યો અને 31 મે સુધીની ટીમો તૈયાર કરવામાં આવી, જે રોજ અહીંયા હાજર રહેશે અને અલગ અલગ જે પણ કોઈ દબાણો થતા હોય તેને દૂર કરશે। આપણી સાથે કેટલાક મિત્રો જોડાયા છે કે જેઓ લાંબા સમયથી અહીંયા પાથરણા તરીકે અથવા તો વેપારી તરીકે વેપાર કરતા હતા, જેમની રોજીરોટી અહીંયા જોડાયેલી હતી, તે લોકો સાથે વાત કરીશું। નામ તમારું? સુરેન્દ્રસિંહ વજયસિંહ રાઠોડ। સુરેન્દ્રસિંહ, આજની કાર્યવાહી કઈ રીતે જોવો છો? સાહેબ, અત્યારે છેલ્લા શનિવારથી કોર્પોરેશનમાંથી ઓર્ડર પાસ થયો છે કે આખું બજાર બંધ રાખવું, કાયદેસર ગેરકાયદેસર બધી રીતે। પણ જે લોકો કાયદેસર એલોટ કરેલા છે, હાઈકોર્ટે ઓર્ડર આપેલો છે કે કાયદેસરવાળા પથારાને 4 બાય 5.5માં બેસવા દેવા, પણ હાલ પૂરતું સ્થિતિ પ્રમાણે કોર્પોરેશન કે ઉપરથી પ્રેશરના લીધે અત્યારે જે કાયદેસર લીગલ ફાળવેલા જે પથારા હાઈકોર્ટે અને કોર્પોરેશને પણ ત્યાં બી અત્યારે બેસવા દેવામાં આવતા નથી અને જેના લીધે અત્યારે પબ્લિકના સિઝનનો ટાઈમ છે અને બહુ જ હાલાકી પડે છે। કોઈ કલાક 5 મિનિટ 10 મિનિટ બી ધંધો નથી કરી શકતું અને એ લોકોને તકલીફ પડે છે। કેવી તકલીફ છે? તકલીફ એ પણ જે લગભગ 3 પેઢીથી ધંધો કરતા હોય અને જે બહારથી પરપ્રાંતિઓ આવીને જે રીતે કબજો જમાયો છે એ ઓછા થાય તો આ પ્રોબ્લેમ નીકળી જાય અને કાં તો પછી આ રોડ ચાલુ થાય। અને જે વર્ષોથી જે લગભગ 912 જેટલા કોર્પોરેશને ફાળ્યા હતા, આજથી લગભગ 25 વર્ષ પહેલાં સર્વે હતો એમાં અમે હાજર હતા। તો જે કાયદેસર તો કહેવાય નહીં, પણ વર્ષોથી જે ધંધો કરે છે અને રહેમ નજરમાં કોર્પોરેશન એ લોકોને જ બેસવા દે અને જે બિહાર યુપીથી બધા જે આવ્યા છે એ લોકો ના બેસે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। શું માગણી છે? મારી માંગણી એવી છે કે અમને જે ફાળવણી જગ્યા આપી છે એવી રીતે અમને 4 બાય 4માં બેસવા દે, એવી અમારી માંગણી છે કે અમને વારે ઘડી હેરાન કરવામાં આવે છે, હેરાન ના કરે। કોઈને રજૂઆત કરી ખરી? રજૂઆત મ્યુનિસિપાલિટીમાં કરેલી છે પણ કંઈ સાંભળવામાં આવતું નથી। અમારે અત્યારે મકાનનું ભાડું, એજ્યુકેશન, છોકરાઓનું કઈ રીતના પૂરું કરવું એ ગવર્મેન્ટ અમને બેસવા દે ને એ 4 બાય 4 વાળા લીગલી માણસો એ લોકોને બેસવા દે એવી અમે મ્યુનિસિપાલિટીને રજૂઆત કરીએ છીએ। શેનો ધંધો તમારો? મારે કોસ્મેટિક કટલરીનો ધંધો છે। કેટલા સમયથી વેપાર કરો છો? અમે મારું બચપન અહીંયાથી ગયું છે, મારા ફાધરના ટાઈમનો અહીંયા જગ્યા છે અને ત્યારથી મારા ફાધર ધંધો કરે છે ત્યારના અમે ત્યાં સુધી ધંધો કરીએ છીએ। આટલા ટાઈમથી બેસી રહ્યા છે। મ્યુનિસિપાલિટી જ્યારે બી કોઈ બી નાની મોટી પ્રોબ્લેમ હોય ત્યારે અમને 1 દિવસ માટે બંધ કરવાનું કહે છે, એ પ્રમાણે પછી અઠવાડિયા સુધી 15 દિવસ સુધી એનો કોઈ નિકાલ નહીં આવતો, ત્યાં સુધી બધા ફેરિયાવાળાને હેરાન થવું પડે છે। અને પ્લસ પોઈન્ટ એવો છે કે અમે રોજ નાની મોટી પબ્લિકને બહારથી જે પબ્લિક આવતી હોય એમને ખરીદી કરવાની તકલીફ ના પડે એના માટે અમે નાનું મોટો પથારો લઈને ભાગાદોરીમાં ધંધો કરીએ છીએ। અને આજની કાર્યવાહી આજની કાર્યવાહી સાહેબ, અમારા ઘરે બી બીમાર છે તો હવે દવા દારૂના પૈસા બી ક્યાંથી લાવે, ખાવા પીવાનું ક્યાંથી આવે, હવે કેવી રીતે ઘર માણસ ચલાવી શકે, એ જ તકલીફ છે। તો તમે જોયું કે આ એ વેપારીઓ છે, એ પાથરણાવાળા છે કે જેઓ લાંબા સમયથી ભદ્ર પ્લાઝા ચોકમાં પોતાનો
રોજીરોટી મેળવવા માટે ધંધો વ્યવસાય કરતા હતા, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની જે કાર્યવાહી છે તે અંતર્ગત હાલ દબાણો દૂર કરવામાં આવે છે અને તેમને રોજીરોટીથી દૂર થવાનો ફરજ પડી રહી છે. કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.